શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. આ મહિનો શીત ઋતુ પૂરું થવાની તૈયારીમાં, વસંત રૂમઝૂમ કરતી આવે છે. બધામાં વર્ષા રાણી અને ઋતુનો રાજા વસંત. પહેલા 10 દિવસ તો વસંત રાગ જ ગવાય, મંગળાથી માંડીને સેન સુધી. પછી ધીમે ધીમે બધા રાગ છૂટા થાય. આખા વરસમાં ઉત્સવ કોઈ મોટામાં મોટો હોય તો આ 40 દિવસ, વસંતથી માંડી અને ધૂળેટી એટલે કે ડોલ સુધી. એ 40 દિવસ આંખના પલકારામાં જતા રહે. એટલે અત્યારે હવે બધાય રાહ જુએ, છીટના વસ્ત્રો, ચોવા ને ચંદન ને અબીલ ને ગુલાલ ને પિચકારી ને પછી ચરણમાં પેલું વસ્ત્ર ને બધી તૈયારી. આજે ઉંમરવાળા હોઈએ આપણે એટલે ધીમે ધીમે કરીએ. જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે નાના હતા તો આગલા દિવસે બધું કરી લેતા હતા. ટૂંકમાં હવે 40 દિવસ હોરી, રસિયા, ફાગ, ડોલ. આ 40 દિવસમાં વસંત પંચમી, કુંજ એકાદશી, દંડારોપણ, હોલિકા દહન, ડોલ અને દ્વિતીય પાટોત્સવ. એટલે આખા 40 દિવસમાં ઉત્સવ અને રસિયામાં જે આનંદ, જેના હાથમાં લાકડી હોય અને રસિયાની જો અંતરથી આનંદ લેતા હોય તો પગ થિરકવા માંડે, રહી ન શકાય. પરમ દિવસે દામોદર દાસ હરસાણીનો પ્રાગટ્યોત્સવ. કાલે આપણે એનું અનુસંધાન કરીશું. આગલા દિવસે મને આનંદ એ થયો કે બોમ્બેના એક વૈષ્ણવનો ફોન આવ્યો. એ કે ઠાકોરજીના ઉત્સવ હોય કે વલ્લભ કે ગુસાઈજી ગોકુળના, તો આપણે બધા ખૂબ જ આનંદપૂર્વક ઉજવણી કરીએ છીએ. તો આ વખતે અમારા ગ્રુપમાં એ કે ઈલાબેન અમે બધાએ નક્કી કર્યું કે દામોદર હરસાણીજી એટલે પુષ્ટિ માર્ગના પહેલા વૈષ્ણવ. પહેલું બ્રહ્મ સંબંધ વલ્લભે દામોદર દાસ હરસાણીને અને કયું દમલા એ માર્ગ તેરલીએ પ્રગટ કર્યો છે. તો જેમ વલ્લભ કુળ છે એ વલ્લભની સૃષ્ટિ, એમ આપણે બધા દમલાજીની સૃષ્ટિ છે. તો એ કે અમારે બધાએ નક્કી કર્યું કે આપણે દરેક મુઠ્ઠી મગનો મનોરથ કરીશું. હવે બોમ્બેમાં કે અમારે કેવું કે જગ્યાનો પ્રોબ્લેમ, એટલે જેને 5 વૈષ્ણવ બોલાવાય એવી જગ્યા હોય એ 5ને બોલાવે, 25ને બોલાવાય એવું. પણ અમારે બધાએ મુઠ્ઠી મગનો મનોરથ કરી અને દમલાજીનો મેં કીધું અતિ આનંદનો વિષય છે. મેં કીધું હું બહુ રાજી થઈ કે ધીમે ધીમે પુષ્ટિ માર્ગમાં હવે દમલાજી કોણ છે, પહેલા વૈષ્ણવ કેમ, આ બધો જે આપણે આનંદ લઈ રહ્યા છે
એના લીધે પુષ્ટિ માર્ગમાં અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં આપણો ભાવ દ્રઢ થઈ રહ્યો છે. હવે સાચી સમજણ આવવા માંડી છે. ઘણાને સમજણ હોય તો એમ કે હવે કળયુગમાં એવું કંઈ વલ્લભ કેવું ન કહેવાય. હમણાં જ એક જગ્યાએ મને બોલાવી હતી. મને કહેલા બેન અમારે બધાએ ભાગવત સપ્તાહ કરે છે. મેં તો એ તમારો વિષય છે, મારો વિષય ને. તો કે ના, તમે સત્સંગમાં એવું કહો છો કે પૈસા દઈને ભાગવત સંભળાય પણ નહીં અને કરે. મેં કીધું હું નથી કહેતી મારા વાલા, મારું શું સામર્થ્ય, મને જ ખબર નથી પડતી. હજી હું એ તબક્કે પહોંચી જ નથી કે હું તમને કાંઈ કહી શકું. આ તો વલ્લભની વાણી છે કે પદ્મનામ દાસ એટલી સરસ ભાગવત કથા કરતા અને એવા વર્ણન કરતા કે બધાય લીલા પહોંચી જતા. અને રાજા રજવાડા શેઠિયાઓ દીવાનો બધાય એમને એટલી દક્ષિણા આપતા અને એમને ટાઈમ ન મળતો, આમ અભરે ભર્યું હતું. હવે એકવાર એ કથા કરતા હતા ને આપણા વલ્લભ ત્યાંથી પસાર થયા. એટલે ભ્રમર ગીતનું કાંઈક વર્ણન કરતા હતા. એટલે વલ્લભે કીધું ઊભા રહ્યા, હજી આગળ કયો, હજી આગળ કયો, હજી આગળ કયો. એટલે એમણે કહ્યું. પછી કે મારા નાથ, બસ મારું સામર્થ્ય આટલું જ છે, આનાથી હું નથી જાણતો બધું. આપ આવો, બિરાજો વ્યાસપીઠ પર અને આપ આપણા મુખારવિંદથી હવે આગળનું સમજાવો. એમ કરીને પદ્મનામદાસ ઉતરી ગયા, સામે બેઠા સાંભળવા. અને આપણા પ્રાણ પ્રિય વલ્લભ ત્યાં બિરાજ્યા અને એટલું બધું વર્ણન કર્યું 3 દિવસ ને 3 રાત. પદ્મનામદાસે 2 હાથ જોડીને કહ્યું, હવે આનાથી વધુ ધારણ કરવાનું અમારું સામર્થ્ય નથી. આપ મને શરણે લ્યો. તો કે સાંભળો પદ્મનામદાસ, ભાગવત છે ને પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. વાંગમય એટલે નામ સ્વરૂપ છે. આ ભાગવત દ્વારકામાં પ્રભાસ પાટણ આગળ પ્રભુ જ્યારે તીર વાગ્યું ને સ્વધામ પધાર્યા, ત્યારે પધારતા હતા ત્યારે ઉદ્ધવજીએ કહ્યું મને સાથે લઈ જાઓ. એ કે તમારી સાથે આવ્યો તો આવીએ છીએ ત્યારે કોઈ સાથે આવતું નથી અને જઈએ છીએ ત્યારે કોઈ સાથે જતું નથી. તો કે પ્રભુ અમે જીવશું કેમ? તો કે સાંભળ ઉદ્ધવ, મારી બધી જ લીલાઓ હું આ ભાગવતમાં પધરાવું છું. મારું સ્વરૂપ છે એ સ્વધામ પધારે છે, પણ મારી લીલા, મારું નામ, મારું રૂપ, મારું સ્વરૂપ એ બધું આ ભાગવતમાં, એટલે સાક્ષાત હું જ છું. મારામાં નાનામાં ભેદ ના સમજીશ તો એ ભાગવત જો પદ્મનામદાસજી તમે પૈસા દઈને વેચો એટલે ઠાકોરજીને વેચ્યા બરાબર છે. એટલે પૈસા દઈને ભાગવત સંભળાય પણ નહીં અને કરાવાય પણ નહીં. તો મને કે, મેં કીધું જો આ વિષય તમારો છે. ત્યાં એક બેન બોલ્યા, એ કે લખ્યું તો બધું હોય, આપણે કરતા હોય એમ કરીએ ને છાસની દોણી ભરીએ. મેં કીધું જો, એમણે સરસ જવાબ આપી દીધો. હવે તમને બધાને જે અનુકૂળ લાગે એમ કરાય. એ બેને સરસ કીધું, કરતા હોય એમ કરીએ ને છાસની દોણી.
મને તમે પૂછ્યું એટલે મેં સિદ્ધાંતની વાત કરી. એટલે જેને જે કરવું હોય તે કરે. ક્યારેય આપણે કોઈની વચ્ચે અવાય નહીં. પણ વલ્લભે આવું કહ્યું છે તો કે મારા નણંદે કરાવ્યું હતું ને આમ. મેં કીધું મારા વાલા, મેં તમને એક જ વાક્ય કીધું કે આ મારો વિષય નથી. જે મારો વિષય જ નથી એમાં મને ખબર ના પડે. મને કહેતો હવે મેં જો હું પહેલાં જ બોલી, આ મારો વિષય નથી. જેને જે ગમે તે કરે. મેં તો એમ તો કહ્યું છે કે બ્રહ્મ સંબંધ તો જ લેવું જો ઠાકોરજી પુશ કરાવવા હોય તો. અત્યારે કેટલા ઠાકોરજી પુશ કરાવે છે બ્રહ્મ સંબંધ લઈને. તો એ વિષય મારો નથી. એ જેને જે ગમે તે કરે. એટલે એના સાસુએ મને કીધું કે તમે મને પર્સનલ, મેં તો હું કોઈને સલાહ ના આપું. હજી મારી હેસિયત જ એવી નથી કે હું સલાહ આપું. હજી હું જે તબક્કે, આજે શિક્ષક ક્યારે ભણાવે સ્કૂલમાં? જ્યારે એ બીકોમ બીએડ કર્યું હોય તો 1 થી 4 ધોરણમાં ભણાવી શકે કે 1 થી 7 ધોરણમાં. પણ એ જ હજી એકડિયામાં હોય તો એ બીજાને ભણાવી શકે? મેં કીધું બા, હજી હું જ ભણી નથી. તમારા બધાની જેમ હજી હું પાટીને પેન લઈને એકડો ઘૂંટું છું. એટલે આ બાબતમાં કોઈને હું સલાહ ના આપી શકું. પણ આ તો જે લખ્યું છે, પ્રયત્ન પાઠ ન પ્રાણ કંઠે આવી જાય તોય પેટ ભરવા માટે ભાગવત ક્યારેય પૈસા લઈને વેચાઈ દે કે પૈસા લઈને સંભળાય. આમાં મારું આજે લખ્યું છે હું બોલી છું. એટલે આમાં મારે કોઈને સલાહ ન દેવાય. હા, મને કોઈ પૂછે તો હું ના પાડું કે હું ન કરું. કારણ કે મારામાં સત્તા મારી છે. એટલે મને કે મારા ઘરના કે આપણે આવું કરું તો હું કહું કે ના, આમાં હું સહમત નથી. કારણ કે આનો નિયમ, સિદ્ધાંત મને ખબર છે. ચઈને સમજીને હું ખોટું ના કરું. તો વાત કરતા હતા આપણે, મને ઓલા બેન કે અત્યારે આ જ ચાલી રહ્યું છે, સાંભળવાનું ખરું પણ 2 કાન ભગવાને એટલે જ આપ્યા છે. એક કાને સાંભળો ને એ બેન તરત બોલ્યા, હશે નાની 30-32 વર્ષની દીકરી, આપણી તો દીકરી. એ કે આ બધામાં પડવાનું નહીં, કરતા હોય એમ કરીએ ને છાસની દોણી ભરીએ. બધા કરાવે છે કે નહીં? તો એમાં આપણે કરવું એમ કરવાનું. આપણે શું કામ કોઈને, જો કેટલું સરસ કીધું એણે, સલાહ લઈએ તો મનમાં દ્વિધા થાય ને. એટલે અત્યારે આ જ ચાલી રહ્યું છે, આણે કર્યું એટલે મારે કરવું. એ વિષય મારો નથી. એટલે આ બાબતમાં મેં એટલે અત્યારે ચોખવટ કરી કે ઘણાય મને ફોને કરે, ઘણા ઘરે આવે, પણ મારા વાલા આમાં મને કાંઈ ખબર ન પડે. જે વિષયમાં હું ન જાણતી હોય ને એ વિષયની છણાવટ હું ન કરું. એટલે હવે ક્યારેય ફોન બી આ બાબતમાં, અને ઘરે આવીને આવો વેલકમ, 5:30 થી 6:30 હું બહાર જ બેઠી હોઉં છું હિંચકા ઉપર. અને કોઈ આવે મારા વૈષ્ણવ એટલે અંદર આવો. અને ઉનાળો હોય તો બહાર ખુરશીઓ હોય જ. આનંદથી ને એ મજાનું બહાર વૃક્ષો છે, વેલીઓ છે, હિંચકો છે, વૃંદાવનમાં બેસીએ, ગોકુળમાં. અને કંઈ કામે આવ્યા હોય, કંઈ કામે આવ્યા હોય, કોઈને પુષ્ટ કરાવવા હોય તો કોઈના વરને વાંધો હોય, કોઈ જે હોય તે, અને બધા આનંદથી ને જાય પાછા. પણ આ બાબતમાં હું કોઈને આજે નહીં, કાલે નહીં, ક્યારે નહીં સલાહ ના આપી શકું.
કારણ કે કોઈને સલાહ આપવા પહેલાં મને હું ભણેલી હોવી જોઈએ. મેં હમણાં જ કીધું કે હું એકડો ઘોટતી હોઉં ને તો હું 7મા ધોરણમાં પીરિયડ લઈ શકું નહીં. બોલો વલ્લભાત. એક નાની વાત, તુલસીદાસજી આમ થેલો ભરાવીને જતા હતા અને રાત પડી ગઈ હતી. એ તો એના ધ્યાનમાં રામને મંગલ ભવના મંગલ હારીને એની ચોપાઈઓને રામચંદ્રજીનું સ્વરૂપને સીતામાના ચરણારવિંદને હનુમાનજી બેઠા હોય ને એના મગજમાં ચાલતા હોવા છતાં પણ આ જ બધા વિચારો ચાલતા હતા. હવે પહેલાંના જમાનામાં લાઇટો ન એટલે આવી સ્ટ્રીટ લાઇટ એ નહીં ને, એટલે જ ગામડામાં પહેલાં 7, 7:30 થાય ને તે બધા વાળું કરી લે અને અડધો પોણો કલાક સત્સંગ વૈષ્ણવ હોય અને કાં ચોરે ઓલા જે પૂજારી હોય એ થોડું વાંચે અને અંધારું થઈ ગયું હોય શિયાળામાં તો મોઢે થોડું કહે ને ધૂન કરીને બધા છૂટા પડે. 8 વાગ્યામાં તો ગામડામાં હોપો પડી જાય અને સવારે 4:30, 4:30 બધા ઉઠી જાય. તમને કૂવાનો અવાજ આવે ને સિંચવાનો અવાજ હોય ને. પહેલાં તો પનિહારીઓ બધી પગમાં ઝાંઝર પહેરતી હતી એટલે સાસુ સસરાને ખબર હોય કે વહુ ઘરમાં જ. એનો અવાજ આવતો એટલે રસોડામાં જલ્દી ન જાય. અમારા નાના હતા ને એ દુકાનેથી એમને ચા મારી જેમ બહુ ભાવતી. હું મારા નાના ઉપર ગઈ છું. હવે તો ખબર નહીં હાવ અખે પડી ગઈ, ઈચ્છા જ નથી થતી. તો નાનાને જરાક ઘરાકી મોડી પડે ને, પહેલાં છે ને એ 60 વર્ષ પહેલાં તો સાટા પદ્ધતિ હતી એટલે પેડા જોઈતા હોય તો એ પ્રમાણે લે, આ જોઈતું હોય તો કડી ગાંઠિયા. તો નાનાને ચા પીવાનું મન થાય એટલે અહીંથી ના 10 ડગલા હાલો એટલે દુકાન. હવે આવે એટલે જુએ કે વહુ ઘરમાં છે ને એટલે હાથે બનાવી લે. ચૂલામાં સેજ ઓલું ભૂંભણિયું જ આમ ફૂંકવાનું હોય, ચાલુ જ હોય, ભેગું કરીને મૂકી દે. એટલે પછી આપણે ગયા હોય એટલે કે જીવતી બાજુ તમારી ભાભી હોય તો ચા, એટલે ત્યાં રસોડામાંથી મામીએ ઝાંઝરી પહેરી હોય ને આમ કરે. એ કે હું છું. હવે મારા જેવા તો 12 બેનપણી યારે પાછી કાંઈ રમતા હોય ને આપણું તો કાંઈ નક્કી નહીં, આપણે બૂમ પાડીને કહીએ પાછા. હવે નાના કે બટા અંદર છે એટલે મામી ઈશારો કરીને કે બોલે તો નહીં, લાજ કાઢવાની હોય બહાર. એટલે ઝાંઝરીનો અવાજ આવે. હું કહું આવ્યો ઝાંઝરીનો અવાજ, મામી છે પણ બાપા તમે કયો ને એ કે